ભરૂચની જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદીઓની ઈદના તહેવારને લઈને પરિવારને મુલાકાત ન આપતા મારામારીમાં તેઓ પણ ઇજાગ્રસ્ત હોવાનો કર્યો હતો આક્ષેપ। ઈદના તહેવારને લઈને મુલાકાત ન થતા જેલ બહાર જ કાચા કામના કેદીના પરિવાર હોય મચાવ્યો હતો ઉબાળો। ભરૂચની જિલ્લા જેલ ખાતે મારામારીની ઘટનામાં 7 લોકોને ઈજા થઈ હોવાનો કર્યો હતો આક્ષેપ। ભરૂચ જિલ્લા જેલ ખાતે ઈદના પવિત્ર તહેવારના સમયે કાચા કામના કેદીઓને પરિવાર સાથે મુલાકાત કરવા દેવામાં ન આવતા ભારે રોષ જોવા મળ્યો હતો અને આડા દિવસે મુલાકાત નિયમ મુજબ કરવા જઈએ છીએ તેમ પણ જેલરે કહ્યું હતું, પરંતુ તહેવારના દિવસે મુલાકાત ન થતા ઘણા પરિવારજનો જિલ્લા જેલ ઉપર જ ગંભીર આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા જેલ ખાતે જાસૂસી કાંડના નયન કાયસ્થને માર મરાયો હોવાના પ્રકરણમાં 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને બીજા દિવસે ઈદ હોવાને કારણે જે 7 લોકોએ માર માર્યો હોય તેમના પરિવારજનો તેમને મળવા જિલ્લા જેલ ખાતે સવારે એકત્ર થયા હતા અને કાચા કામના કેદીઓને મળવા ન દેતા હોવાના આક્ષેપ સાથે મારામારીમાં 7 લોકો પણ ઇજાગ્રસ્ત હોવાના આક્ષેપો તેઓના પરિવારજનોએ કરી ભરૂચ જિલ્લા જેલ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો અને જિલ્લા જેલમાં તહેવારના દિવસે જ કાચા કામના કેદીઓને તેમના પરિવાર સાથે મુલાકાત કરવા દેવામાં ન આવતા અને વધુ પ્રમાણમાં લોકો એકત્ર થતા બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો। ઈદના પવિત્ર તહેવારે પણ કાચા કામના કેદીઓને તેના પરિવાર સાથે મુલાકાત ન કરવા દેવાને લઈને વિવાદ ઉભો થયો હતો। જિલ્લા જેલના જેલરે પણ કહ્યું હતું કે અમે નામદાર કોર્ટના અને એના પરિપત્રને ફોલો કરીએ છીએ અને આડા દિવસે પણ મુલાકાત કરવા દઈએ છીએ, પરંતુ અત્યારે મુલાકાત કરવા દઈએ તો કાયદાની વિરુદ્ધ હોવાના કારણે મુલાકાત કરવા દીધી નથી, પરંતુ નિયમ મુજબ મુલાકાત અર્થે આવશે તો કરવા દઈશું એમ કહીને જિલ્લા જેલના જેલરે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જિલ્લા જેલ ખાતે ઈદના તહેવારને લઈને જે 7 જણા ઉપર મારામારીની ફરિયાદ નોંધાઈ છે તેમના પરિવારજનો તેમને મળવા આવ્યા હતા, પરંતુ જેલ સત્તાધીશો દ્વારા મુલાકાત કરવા દેવામાં ન આવતા મારામારી પ્રકરણમાં 7 લોકોને પણ ઈજા થઈ હોય એટલા માટે જેલ સત્તાધીશો મળવા દેતા ન હોવાનો આક્ષેપ પણ કાચા કામના કેદીના પરિવારજનોએ કર્યો હતો। રિપોર્ટર અજર પઠાણ, સેટરડે ન્યૂઝ, ભરૂચ।